ઉમંગનું પર્વ એટલે ઉત્તરાયણ ને ઉત્તરાયણ સાથે વીટીવી પણ આજે તમામ ટેરેસ ઉપર જઈને તમામ ઉત્તરાયણનો જે માહોલ છે બતાવી રહ્યું છે. ત્યાં આજે આપણે અનેક ટેરેસ ઉપર પહોંચ્યા છે. ત્યાં ગુજ્જુ કલાકારો પણ હાજર છે અને અમદાવાદીઓ આ વખતે કેવી રીતે ઉત્તરાયણ મનાવી રહ્યા છે એમની સાથે જ આપણે વાત કરીશું. ગોગલ ટોપી ચઢાવીને પતંગને ઊંચો ઉડાવીને, ગોગલ ટોપી ચઢાવીને પતંગને ઊંચો ઉડાવીને, ડીજે વગાડીને યારોની સાથે કરવી છે આજે ધમાલ. પેચ લડાવી દે તું મારી સાથે, કરે છે તું કોની વે? લપેટ હે લપેટ હે લપેટ. આકાશી યુદ્ધ તો પતંગમાં જામતું જ હોય છે અને ટેરેસ થી પણ આકાશી યુદ્ધ તો જામતું જ હોય છે, પરંતુ અમદાવાદમાં હવે ટેરેસ ઉત્તરાયણમાં પણ એક કોમ્પિટિશન ઉત્તરાયણ પણ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદીઓ હવે પોતાના પરિવાર અને પોતાના ફ્લેટ્સ મેમ્બર સાથે ઉત્તરાયણ છે તે સેલિબ્રેટ કરી રહ્યા છે અને એ જ ઉત્તરાયણનો નજારો અત્યારે ટેરેસ ઉપર જોવા જરૂરથી મળી રહ્યો છે. ઊંધિયું જલેબી હોય કે પછી ફાફડા જલેબી, ખાણીપીણીમાં ઓલવેઝ અમદાવાદીઓ આગળ હોય છે. ત્યારે અમદાવાદીઓ પાસેથી જાણીશું એમના મંતવ્ય શું છે, કેવી રીતે મનાવી રહ્યા છે ઉત્તરાયણ, આજે અમદાવાદીઓ કેવી રીતે સેલિબ્રેટ કરી. લાસ્ટ યર કરતા આજે બહુ વધારે મજા આવતી હોય છે અને બહુ જ વધારે મજા આવતી હોય છે અને અમારે તો ફ્લેટમાં જ બહુ કોમ્પિટિશન થાય છે ફ્રેન્ડ્સ વચ્ચે, એટલે આખો દિવસ અમે આજે જલસા જ કરવાના છીએ. અમદાવાદીઓએ આજે કેટલી લપેટની બૂમો પાડી? બહુ બધી પાડી હશે, એની કોઈ કાઉન્ટ જ નથી. કેટલી એન્જોય દર વર્ષ કરતા આ વર્ષની ઉત્તરાયણ સખત એન્જોય કરવામાં આવે છે કેમ કે કોરોના થોડો ઓછો થયો છે, પણ તો બી તમે બધા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો, વરના પાછું લોકડાઉન આવી જશે. એન્જોયમેન્ટ જે છે તે અહીંયા નજારો છે તે જોવા મળી રહ્યો છે કે એન્જોયમેન્ટની સાથે બીજા ગુજરાતીઓ છે એમની પાસે બી પૂછી જ લઈએ કે કેટલી ફાફડા જલેબી અને ઊંધિયું જલેબી. ગુજરાતી હોય ફાફડા જલેબી ને ઊંધિયું ના ખાય તો ચાલે જ નહીં, એના વગર તો ઉત્તરાયણ થાય જ નહીં. રસોડામાં આજે કઈ વાનગી બનાવી? આજે તો અમારે ધાબે જ છે બધું સેલિબ્રેશન, જમવાનું બી ધાબે જ છે એવું છે. ઊંધિયું પૂરી જલેબી બધું અહીંયા ધાબે જ રાખ્યું છે. કેટલો એન્જોય ઉત્તરાયણ ને પણ આજે કરી રહ્યા છો દર વર્ષની ઉત્તરાયણ? દર વર્ષ કરતા તો વધારે જ કરી રહ્યા છે. પબ્લિક તમે જોઈ શકો છો અમારા ધાબે ઉત્તરાયણની એટલી બધી મજા આવે કે તમે કહી ના શકો કે અહીંયાની મજા આવે. સેલિબ્રેશનનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજ્જુ સેલિબ્રિટીઓ પણ આપણી સાથે છે, પરંતુ એમની સાથે જ હવે જઈને સીધી વાત કરીશું. ટેરેસ ઉત્તરાયણ મનાવી રહ્યું છે વીટીવી અને ભાઈ વાત હોય ત્યારે અરવિંદ વેગડાનો સાથ હોય ને એમાં બી કોમલ ઠક્કર એક્ટ્રેસ આપણી સાથે હોય અને એ પણ અત્યારે એન્જોય છે તે કરી રહ્યા છે. હાય કોમલ, કેમ છો? આજે તો અમદાવાદમાં કોમલ ઠક્કર છે અને સેલિબ્રેટ ઉત્તરાયણ કેવી રીતે કરી? સો પહેલે તો વીટીવી ના દર્શકોને ખૂબ શુભકામનાઓ મકર સંક્રાંતિની. એન્ડ તમને બધાને ખબર છે કે અમે લોકો દુનિયાના દેશના કોઈ પણ ખૂણે રહેતા હોઈએ પણ મકર સંક્રાંતિ હોય એટલે મકર સંક્રાંતિ તો અમદાવાદમાં જ થાય. છેલ્લા ઘણા વર્ષોથી આમ અમદાવાદીઓ પણ રાહ જોતા હશે, તમે પણ રાહ જોતા હતા ઉત્તરાયણની. આજની ઉત્તરાયણ છે તે 2 દિવસ સુધી સેલિબ્રેશન આપ કેવી રીતે કરી રહ્યા? આજ આખો દિવસ છત ઉપર બેસવાનું, પતંગો ઉડાડવાની, પતંગો લૂંટવાની, ચીક્કી ખાવાની, ઊંધિયું ખાવાનું, એવી જ રીતે. લપેટની બૂમ સાથે કોમલ ઠક્કરે કેટલા પેજ કાપ્યા? આમ તો મારા હજી સુધી 2-3 કપાઈ ગયા છે, કાપવાનો હજી વાર છે. આપણી સાથે છે એ તો અત્યારથી જ લાગે ઘાયલ થઈ ગયા છે, કારણ કે પતંગ ચકાવતા એટલે કરું છું યાર. અત્યારથી પહેલાના જમાનામાં જેમ રાજાઓ બખ્તર લઈને લડવા જતા ને એમ અમે અત્યારે પટ્ટીઓ બાંધી દીધી છે. આજે અમદાવાદમાં વહેલી સવારથી આકાશી યુદ્ધ પતંગોનું ચાલી રહ્યું છે. તમે જોવો કે મારે બાંધવી જોઈએ, મારા હાથ સોફ્ટ છે, મારી આંગળીઓ ન કપાય, મને ચિંતા નથી. અરવિંદભાઈ પહેલેથી તૈયારીઓ કરી. અમે સ્ત્રી સશક્તિકરણની વાત છે, સ્ત્રીઓ મજબૂત હોય છે, પુરુષો બિચારા હવે ખબર પડી ને આવું થાય છે. એટલે પતંગ હું ક્યારનો ફિરકી પકડીને મજૂરી કરું છું કોમલની જોડે. એટલે અત્યાર સુધીમાં પતંગ ચકાવ્યા છે કે બાકી? ભાઈ હવે હું આ કોમલ મને ચાન્સ આપે તો હું ચડાવું. કોમલ આપવો પડે પતંગ, હવે એમને પ્રિકોશન્સ લઈ લીધા. મેં છે ને એમની આંગળીમાં એ લોકો પટ્ટી બાંધી તો મને એમના ઉપર દયા આવી ગઈ કે આમની આંગળીઓ કપાઈ જશે એના કરતા હું જ ચગાવું એ વધારે સારું. મળવાથી રહ્યો પતંગ ચક. કેટલી ડાહી છે અમારા. સોંગ તો જરૂર બને અને આજે તો તમે ઉત્તરાયણ એન્જોય કરી રહ્યા છો, ઉત્તરાયણ પણ મનાવી. મેં છે ને આમ તો મારા ઉત્તરાયણ પતંગના 2 સોંગ છે ઓલરેડી, લપેટ અને હે લપેટ. અને આજે એક સરસ મજાનું સોંગ રિલીઝ થયું છે
કચર 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 કાટતા આપણા જે પ્રમાણે આપણે ગુજરાતીઓ કરતા હોય છે એ પ્રમાણે પણ અમારું જે ફેવરિટ સોંગ છે હે ઉડે 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 મન થઈ પતંગ ઉડે ને આકાશે આંબવાના ઓરતા હોજી ઓ જામી છે ભાઈ જામી જંગ છાપરે છે જામી હવે જાગી જજો જે હોય ઘોરતા હોજી તો બધા આવી જાઓ આ મેદાને જંગમાં દોરી પતંગ લઈ ચિલ્લમ ચિલ્લી કરીએ રે ખેંચ મારો રે ઢીલ છોડો રે ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે હો લપેટ લપેટની બૂમ સાથે કોમલ પેચ લાગ્યા છે આ કોઈક તો લગાવે છે, કોઈક તો લગાવે છે. ઢીલ છોડે તું કઈ ના કરતો. પણ હવે આ પતંગ કપાવવા નથી દેવું મારે. ના, તું એની પર છે ને થાપ માર દે એટલે આમ નીચે પાડે કોમ્પિટિશન પણ છે હા કોમ્પિટિશન. ઓફકોર્સ અહીંયા સેલિબ્રિટી બધા પતંગો ઉડાડે છે એટલે સામેની બધી છત ઉપર અમારા કોમ્પિટિટર છે. અમે લોકો છે ને પતંગ અને ખેંચવામાં અમે બધાના બાપ છીએ શું છે पेच लड़ाएगा पेच कट जाएगा अपन से रहना तू बच के आज पतंग तेरा उड़ने न देंगे काटेंगे पेच तेरा खच से अरे हवा बड़ी सख्त है मांझा मेरा तेज है खींचने में ये बंदा बाप है ए खचरा 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 काट એટલે એન્જોયમેન્ટ તો ઘણો બધો છે, હજી પણ એન્જોય કરવાનો જ છે અને પતંગ તો મારે પણ ચકાવવાની છે. ટેરેસ પર ચાલે છે આપણું જ રાજ, આપણું જ રાજ. એ એ એ એ ઉતારે છોડી દે ઢીલ બિંદાસ, ઢીલ બિંદાસ. એ એ એ એ ટેરેસ પર ચાલે છે આપણું જ રાજ, ઉતારે છોડી દે ઢીલ બિંદાસ. ઠમકો લગાવીને ગોથ ખવડાવી હાથો હાથમાંથી લૌકે લપેટ એ લપેટ એ લપેટ. બહુ જ બધી ઉત્તરાયણનું સેલિબ્રેશન પણ કરવાનું છે ને તલ ચીકી પણ ખાવાની છે અને ટેરેસ ઉત્તરાયણમાં અન્ય સેલિબ્રિટીઓને પણ મળવાનું છે. હાલ તો આપણે બ્રેક પહેલા જે મળ્યા છે તે કોમલ ઠક્કર અને અરવિંદ વેગડા હતા. હજી બી આપણે બહુ જ બધા લોકોને મળવાનું છે પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. અમદાવાદની ઉત્તરાયણ હોય અને ગુજ્જુ કલાકારો આપણી સાથે હોય એટલે ગરબા તો બોસ બને જ છે અને એ જ નજારો આજે અમદાવાદના ટેરેસ ઉપર પણ જોવા મળી રહ્યો છે. ગુજ્જુ કલાકારો પતંગના પેચ તો કાપી રહ્યા છે, સાથે જ ગરબાને પણ એન્જોય છે તે પણ અમદાવાદીઓ કરતા નજરે પડી રહ્યા છે. આજે ઉત્તરાયણના પર્વની, ઉમંગ ઉત્સાહના પર્વની, હર્ષોલ્લાસના પર્વની કહો ઉજવણી જ ઉજવણી આજે જોવા મળી રહી છે. આકાશમાં પણ પતંગબાજોના પતંગી આકાશી યુદ્ધ જોવા મળી રહ્યું છે. રંગબેરંગી પતંગોથી આકાશ છે જેમ રંગાયું છે તે જ રીતે દરેક ટેરેસ ઉપર પણ ગુજ્જુઓની ધમાલ છે તે જોવા મળી રહી છે. ये जो पतंग है ટેરેસ ઉપર ડાન્સની રમઝટ પણ જોવા મળી રહી છે, ગરબાનો ઉત્સવ પણ જોવા મળી રહ્યો છે અને ઉમંગ ઉત્સાહના પર્વ ઉત્તરાયણને લઈને બીટીવી પણ અલગ અલગ સેલિબ્રિટી સાથે ઉત્તરાયણ મનાવી રહ્યું છે. ત્યારે અહીંયા પતંગ ચકાવીને જ્યારે ફ્રી થાય ને એટલે સેલ્ફીઓ લેવાનો એક ગાંડો ક્રેઝ છે તે હવે દરેક વ્યક્તિમાં અને દરેક સેલિબ્રિટીમાં જોવા મળી રહ્યો છે. ત્યારે એમને પૂછીશું કોમલ, અત્યાર સુધીમાં કેટલા વિડીયો ઇન્સ્ટા ઉપર ને તમામ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે તમે અત્યાર સુધીમાં? કારણ કે સતત લાઈવ જ આપણે ટીવીમાં પણ રમી રહ્યા છે અને સાથે તમે પણ તમારા ઇન્સ્ટા આઈડીમાં પણ રમી રહ્યા છો. જો પહેલે તો મેં તમને શૂટ કરી લીધા એટલે આજ આવવાનું છે લાઈવમાં. એન્ડ યુ નો દેટ કે આમ ક્રેઝી પર્સન, મને રોજ 10 પોસ્ટ કરવા જોઈએ
અને મારી સ્ટોરીઝ ઓલવેઝ ફૂલ હોય. આજે અમદાવાદ છું તો કાલે બરોડા છું તો પરમ દિવસ મુંબઈ છું. આજે મેં હેર કટ કર્યું, આજે મેં શું ખાધું. સો આઈ એમ ક્રેઝી પર્સન અબાઉટ. ઉત્તરાયણના સ્પેશિયલમાં કેટલા વિડીયો અત્યાર સુધીમાં અપલોડ થયા? આખું મોબાઈલ ભરાઈ ગયું છે એટલે હવે મારા ઘરે જઈને પહેલું હું રૂમ પર જોઈશ કે કયા વિડીયો કામના છે ને કયા નથી. એના પછી હું અપલોડ કરવાનું ચાલુ કરીશ. પણ તમે લોકો રેડી રહેજો બીકોઝ મારા ઘણા બધા વિડીયો આવવાના છે. સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરવાનો કોમલને તો બહુ શોખ છે. અરવિંદભાઈ, આખરે તમને ફિરકીમાંથી પતંગ ચકાવવા મળ્યો ખરા? હું ને કોમલ છે ને વર્ષોથી અમે ઉત્તરાયણ સાથે કરીએ છીએ. ઉત્તરાયણ હોય એટલે અમે બંને એકવાર તો ભેગા થઈએ ને ધમાલ કરતા હોઈએ છીએ, ડાન્સ પણ કરતા હોઈએ, ગાતા પણ હોઈએ છીએ, મજા પણ કરતા હોઈએ છીએ. એટલે અમને બહુ જ મજા આવે છે. અને ખરેખર શું કહેવાય કે આ એક તહેવાર એવો છે જ્યારે બધા મિત્રો ભેગા થઈ શકે છે. ઓફકોર્સ આપણને બધાને ખબર છે પણ આપણે બધા હવે યુઝ ટુ થઈ ગયા છીએ. પરંતુ ત્યારે તમને છે ને તમારો પોતાનો સેલ્ફીઝ તમારી રીલ્સ આવતી હોય, તમારા શોર્ટ વિડીયો આવતા હોય, એ તમને ખરેખર એન્ટરટેન કરતા હોય છે. જ્યારે તમારે બહુ બધા રિસ્ટ્રિક્શન સાથે તમે હો ત્યારે તમને એ બધી વસ્તુ જે છે એ તમને ખરેખર એક આનંદ આપતી હોય છે. ને તમે આમ કહેવાય કે હું તો એટલું કહીશ કે ભાઈ ડિપ્રેશન્સમાંથી તમે બહાર આવી જાઓ. તમે જ્યારે વિડીયોઝ બધું કરતા હો ને ત્યારે તમને ખૂબ જ આનંદ થાય છે. તમારે વર્ચ્યુઅલી તમે બહુ બધા ફેન્સને કનેક્ટ થઈ જતા હોય અને ફેન્સનો પ્રેમ તમને ઇન્સ્ટા, સોશિયલ અને જેટલું બી સોશિયલ મીડિયા છે એ બધી જગ્યાએ મળતો હોય છે. સ્પેશિયલી ઉત્તરાયણ અને એમાં પણ અમદાવાદની અને એમાં પણ પોસ્ટ અપલોડ કરવાની હોય, એ કેટલી મજા આવતી? ખૂબ જ મજા આવે બીકોઝ મેં બધાય મુંબઈ કરો ને કહીને આવી કે ઉત્તરાયણ તો અમદાવાદની જ હોય અને આ બધા વિડીયો હું એમને બતાવવાની છું, પોસ્ટ કરવાની છું. એટલે બધાને ખબર પડવી જોઈએ કે અમદાવાદની ટિપિકલ ઉત્તરાયણ કેવી હોય છે. અને જેમ અરવિંદજીએ કહ્યું કે અમે દર વર્ષે મોસ્ટલી ટ્રાય કરી કે ઉત્તરાયણ અમે લોકો સાથે જ કરતા હોઈએ છીએ. અને સૌથી સ્પેશિયલ બહુ સારા સિંગર તો છે જ, બહુ સારા માણસ છે અરવિંદજી. અને વખાણ કર્યા જ છે, ઓલવેઝ કરે છે. ઓલવેઝ બીકોઝ મારું બીજા કોઈથી હું મળું ન મળું બટ અરવિંદજીને એવું છે કે અડધી રાત્રે બી ફોન કરું તો અમે બિંદાસ તમે ઊભા રહેશે. અને તમને ક્યારે બી કંઈ જરૂર હોય, બીજી કોઈ પ્રોબ્લેમ હોય તમે શેર કરી શકો છો. સો મારી અરવિંદજી સાથે એવી ટ્યુનિંગ છે કે આઈ ડોન્ટ નો, હું જ્યારે બી અમદાવાદ આવું હું એમને એકવાર તો કોલ કરું જ. અને એમને જ્યારે કંઈક ટીવીમાં ઇન્ટરવ્યુ કે હોય તો મને સ્પેશિયલી જ્યારે જોવો ત્યારે ઉત્તરાયણને લઈને તો વારંવાર મળવાનું થાય. હવે એવું થઈ ગયું છે ઉત્તરાયણ કરવા આવું ને અરવિંદજી મારી સાથે ન હોય તો મને એમ થાય કે યાર ઉત્તરાયણની મજા નથી આ આવતી. વખતે અમે લોકો રીલ્સ પણ હમણાં બનાવી દીધી છે. અમે લોકો સ્પેશિયલ ફર્સ્ટ ક્લાસ એક સોંગ પર અમે પોસ્ટ પણ કરશું અને લોકોને ખૂબ જ કયું સોંગ હશે? મારા વીટીવીના દર્શકો જરૂર વેઇટ ફોર ધ આ બધી વસ્તુ એક સોંગ તો બને છે, એક સોંગ તો બને છે કે અને ખરેખર એમ કે આંખોથી આંખોના પેચ છે જામ્યા, જવાનીના રંગીન વાયરા છે વાયા. આંખોથી આંખોના પેચ છે જામ્યા, જવાનીના રંગીન વાયરા છે ભાઈ. કોઈક ના સેટિંગ બાપાએ કાપ્યા ને કોઈનું વળ્યું પિલ્લું ને કોઈને ગુચ્ચમ ગુચ્ચી રે. ખેંચ મારો રે ઢીલ છોડો રે, ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે. લપેટ ખેંચ મારો રે ઢીલ છોડો રે, ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે. ગરબાની વાત આવે એટલે ઓલવેઝ આપણને ગુજ્જુ અને તો ગરબા યાદ આવતા હોય છે. જેમ નવરાત્રી જેમ ગુજરાતની ફેમસ છે, અમદાવાદની ઉત્તરાયણ પણ ખૂબ ફેમસ છે. ત્યારે અમદાવાદ ટેરેસ ઉપર ગુજ્જુ સેલિબ્રિટીઓ સાથે પણ કેવી રીતે ઉત્તરાયણ મનાવે છે અને કેવી રીતે એન્જોય કરે છે તે પણ જોઈએ હવે. તલ ચીક્કીનો એન્જોય તો કર્યો જ છે, હજી પણ એન્જોય કરવાનો છે, પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે.
ઉજવણી થઈ રહી છે અને સિંગર આપણી સાથે હોય ને આપણે એમની સાથે બી સોંગ ગઈએ ને એ પણ આ વર્ષે કહી શકાય કે આ વખતે ડીજે પાર્ટી નથી પરંતુ ગિટારના તાલે પણ અત્યારે ગુજ્જુ સેલિબ્રિટીઓ છે તે ટેરેસ ઉપર જરૂર ધૂમ મચાવી રહ્યા છે ઉત્તરાયણની. ત્યારે આપણે એમની પાસે પણ ઘણી બધી વાતો કરીએ અને આજના દિવસે સિંગર સાથે હોય એટલે એક્ટ્રેસ પણ આપણી સાથે હોય કોમલ, એટલે ડાન્સની સાથે ગિટારની સાથે સોંગ કયું ગાશે અરવિંદભાઈને જ પૂછીશું. અરવિંદભાઈ, આજે ઉત્તરાયણ છે અને જે રીતે આજે દર વખતે ભાઈ ભાઈ સોંગ હોય કે દરેક સોંગ હોય ધૂમ મચાવતું હોય છે, ત્યારે ઉત્તરાયણ સ્પેશિયલ આજે કયું સોંગ ગાશો? અત્યારે તો અમે લોકો જે બધા પોપ્યુલર સોંગ છે ઉત્તરાયણના એ જ આપણે શરૂ કરીએ ગાવાનું. બરાબર ને છોકરાઓ? અમારી બધી ટીમ છે ને તૈયાર થઈ ગઈ છે. 1 2 3 4 ચલો 1 उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए दो दिल उड़े ऊंचे आसमानों के नज़े दो दिल उड़े ऊंचे आसमानों पे भिड़े उड़ी जाए दिल की पतंग देखो उड़ी जाए दिल की पतंग देखो उड़ी जाए. ढील दे रे भैया ढील दे रे भैया उस पतंग को ढील दे वैसे ही मस्ती में आए अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे ढील दे रे भैया तेज 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 है मांझा अपना तेज है तेज है मांझा अपना तेज है उंगली कट सकती है बापू उंगली कट सकती है बापू उस पतंग को ढील दे दिल दे रे भैया ढील दे रे भैया उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे ढील दे रे भैया. Happy Uttarayan to all of you. क्या बात, એટલે આજે તો ભાઈ બહુ જ બધી એન્જોય કરી છે, હજી પણ ઉત્તરાયણની એન્જોય કરવાની છે પરંતુ સાવચેતી સાથે. ફિલ્મ એક્ટ્રેસ આપણી સાથે છે, એની સાથે જ આપણે વાત કરીશું. ઉર્વશી, જે અલગ અલગ જે ફિલ્મોમાં છે ને ગુજરાતી ફિલ્મમાં કામ કરેલું છે, ઉત્તરાયણનો એન્જોય સેલિબ્રિટીઓ તો કરી રહ્યા છે, ત્યારે ઉર્વશી કેવી રીતે ઉજવણી કરી રહી છે? યસ, બધા લોકો ઉત્તરાયણ તો મનાવે જ છે પણ અમારી સેલિબ્રિટીની ઉત્તરાયણ કંઈક ડિફરન્ટ હોય છે, તમને ખ્યાલ જ હશે. અને સૌથી વિશેષ તો આજની વાત એ છે કે હું અરવિંદ, વેગડા, જય ને મારા બધા ફ્રેન્ડ્સ લોકો સાથે ઉત્તરાયણ બનાવી રહી છું. અને અરવિંદજી સાથે મેં હમણાં રિસેન્ટલી કામ કર્યું હતું ધન ધતુડી પતુડી. યસ, એનું સોંગ તો ગાવું પડે સર. થોડી રમત અને થોડી ગમતમાં આ દુનિયાની ચમક દમકમાં પૈસાથી ચાલે દુનિયાની ગાડી વાત આવી આ મારી સમજમાં થોડી રમત અને થોડી ગમતમાં આ દુનિયાની ચમક દમકમાં પૈસાથી ચાલે દુનિયાની ગાડી વાત આવી આ મારી સમજમાં પ્રેમિકાને પ્રેમ કરવા પૈસો છે જરૂરી હે પ્રેમિકાને પ્રેમ કરવા પૈસો છે જરૂરી આગળ પાછળ દુનિયા દોડે જેના ખિસ્સામાં હોય ખજૂરી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી ધન ધતુડી પતુડી. એટલે અત્યાર સુધીમાં તો અલગ અલગ સોંગની સાથે એન્જોય કર્યો પણ કેટલા પેચ બી કાપ્યા, કારણ કે કોમલે તો અમને ફિરકી જ પકડાવી હતી પછી પતંગ આપ્યો તો, એટલે તમે જો પેચ હજી સુધી તો મારી બધી જ પતંગો કપાયણી જ છે. બધા ખબર નહીં એવું કેમ માને છે કે છોકરીઓ પતંગ ન ઉડાવી શકે. ઉડાવી તો શકે પણ કોઈને પેચ ન કાપી શકે. જે આજે પ્રૂફ થઈ ગયું છે કે મેં કોઈ બી પેચ નહોતી કાપી. જય એટલે તું જ પતંગ પણ એમ કે જયે કેટલા પતંગ ચગાવે છે, કારણ કે અત્યારે તો એ ફિરકી પકડીને છું. પછી ધાબા પર આવી એટલે બીજા ધાબા વાળા અમારા ધાબા પર જોવે છે, એવું કેમ છે? મેં બધા પતંગ ચગાવીને આપી દીધા છે આગળ. મારા માટે સ્પેશિયલી એમણે ફિરકી પકડી છે કે હર વખતે હું એમની ફિરકી પકડું છું પણ આ વખતે એમને મારી ફિરકી પકડી છે બીકોઝ મને આજે પતંગ ઉડાવી છે અને પેચ તો એક તો કાપીને જ રહીશ.
અહીંયા કોમ્પિટિશન એક ચાલી રહ્યું છે ને પેચ કાપવા માટે પણ અહીંયા એક કોમ્પિટિશન જરૂરથી જોવા મળી રહ્યું છે. ઉત્તરાયણના પર્વની તો જોરશોરથી ઉજવણી કરી ગુજુ સેલિબ્રિટીઓ સાથે પણ આજની ઉત્તરાયણ મનાવી છે. હજી પણ ઉત્તરાયણ મનાવવાની છે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.